જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી મમ્મીની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી મેંગો મિલ્કશેકની રેસિપી। મેંગો મિલ્કશેક બનાવવા આપણે જોશે ફ્રેશ મેંગો, દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ। હવે આપણે એક મિક્સર જાર લેશું, એમાં આપણા મેંગોને મેં આવી રીતે કટ કરી લીધા છે અને આપણે જારમાં નાખી દઈશું। ફ્રેન્ડ્સ, મીઠાશ તમે તમારા અનુસાર રાખી શકો છો। જો તમારે વધારે મીઠાશવાળું ખાવું હોય તો તમે મધ અથવા ખાંડ નાખી શકો છો। ફ્રેન્ડ્સ, હું આમાં અડધો કપ દૂધ ઉમેરું છું। જો તમારે ઘટ મિલ્કશેક પીવું હોય તો તમે આટલું જ દૂધ ઉમેરજો। હવે આપણે આમાં 2 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું। જો તમારે મેંગો આઈસ્ક્રીમ ઉમેરવું હોય તો તમે એ બી ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે આમાં 3 થી 4 આઈસ ક્યુબ ઉમેરી દઈશું। હવે આપણે આને ક્રશ કરી લઈશું। આ તૈયાર છે આપણું ટેસ્ટી મેંગો મિલ્કશેક। હવે આપણે આને સર્વ કરી લઈશું। મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય